So, friends, today we will start our examples. Maybe you have covered it before, the examples of chapter 4, moving charges and magnetism, and they are very easy. Here I will give necessary explanation, and I can provide you the relating literature later. But we should start understanding it. I hope you have uh, uh, you have tried to solve examples yourself, but let's start with some explanations here. So uh, in the chapter 4, the first example, okay, here is the first example. A straight wire of mass 200 gram and length 1.5 meter carries a current of 2 ampere. It is suspended in mid-air by uniform horizontal magnetic field, that is shown in figure 4.3. What is the magnitude of magnetic field? So in this example, it is stated that straight wire, the mass is given, the length is given, is suspended in mid-air. તો મતલબ અહીંયા શું છે કે આપણે અહીંયા જે વાયર આપેલો છે, આ વાયર આપેલો છે, એની લેન્થ 1.5 મીટર છે, એનું વેઇટ આપેલું છે, એના અંદર કરંટ ફ્લો થાય છે 2 એમ્પિયરનો કરંટ ફ્લો થાય છે, કોઈ પણ એક ડિરેક્શનમાં 2 એમ્પિયરનો કરંટ લઈ લઈએ. ઓકે, તો એ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકેલો છે અને ઇટ ઇઝ સસ્પેન્ડેડ ઇન મિડ એર. મતલબ કે આના ઉપર જે મેગ્નેટિક ફોર્સ લાગતું હોય, મેગ્નેટિક ફિલ્ડ કઈ બાજુ છે આપણે જોવું નથી, પણ મેગ્નેટિક ફોર્સ કદાચ એવું હોય આની ઉપર કે ફોર્સ અપવાર્ડ ડિરેક્શનમાં હોય મેગ્નેટિક ફોર્સ, અને એનું જે વેઇટ ફોર્સ છે mg એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં હોય, અને બંને ફોર્સ ઇક્વલ હોય તો એ સસ્પેન્ડેડ થાય. ઓકે, મતલબ એના ઉપરના જે બે ફોર્સ છે એફએમ અને એફજી બંને એ ઓપોઝિટ ડિરેક્શનમાં હોય અને ઇક્વલ વેલ્યુના હોય તો જે છે સસ્પેન્ડેડ થાય આપણો બાર જે રોડ છે. ઓકે, તો અહીંયા આગળ એ ફિગર અહીંયા બતાવેલી છે, તો એમાં એવું થવું જોઈએ કે અહીંયા આગળ ઉપર તમારે ફોર્સ બતાવવાનું થાય એફએમ અને નીચે ફોર્સ બતાવવાનું થાય એમજી, બંને સેમ. તો ત્યાંથી આપણે કેલ્ક્યુલેશન કરીએ, એફજી ઇઝ ઇક્વલ ટુ એફએમ. ઓકે, ચલો આ કઈ રીતે આવ્યું તો એ તમને ખબર છે કે ભાઈ એફજી ઇઝ ઇક્વલ ટુ એફએમ. એફજી એટલે વેઇટ ફોર્સ, એટલે એને શું લખાય, એમજી ઇઝ ઇક્વલ ટુ એફએમ, મતલબ ફોર્સ ઓન કરંટ કેરિંગ વાયર, એટલે એને શું કહેવાય, આઈએલ ક્રોસ બી. એટલે એની વેલ્યુમાં શું લખાય, આઈએલ બી સાઇન થીટા. પણ સાઇન થીટા અહીંયા 1 થઈ જશે, કારણ કે પરપેન્ડિક્યુલર ફોર્સ લાગતું હોય મેગ્નેટિક ફિલ્ડ અને રોડ બંને પરપેન્ડિક્યુલર, એટલે મેક્સિમમ ફોર્સ આપણે ખાલી કેટલું લખી દઈએ, આઈએલબી. હવે આમાંથી શું ફાઇન્ડ કરવાનું છે, તો અમે શું ફાઇન્ડ કરવાનું કીધું, વોટ ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. તો આમાંથી બી છે એને સબ્જેક્ટ બનાવી દો, તો બી ઇઝ ઇક્વલ ટુ એમ જી બાય આઈએલ. ઓકે, આની અંદર તમારે વેલ્યુ મૂકવાની છે. ક્લિયર? ચલો આ વિડીયો જોશો એ વખતે તમે આને લખી શકો. એટલે આમ બસ આ રીતે લખવાનું છે, બી ઇઝ ઇક્વલ ટુ એમજી બાય એલ. એમાં જે વેઇટ છે એ ગ્રામમાં છે, તો જરા એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું છે, એટલે 0.200 થશે. ચલો અહીંયા જુઓ, હા, વેઇટ છે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું છે, એટલે 0.200 મતલબ 0.2. જે જી છે એની વેલ્યુ 9.8. કરંટ ફ્લો થાય છે 2 એમ્પિયર અને લેન્થ છે 1.5, એટલે આટલા ટેસ્લા છે મેગ્નેટિક ફિલ્ડ મળી જાય. બહુ ઇઝી છે. ઓકે, ચલો હવે એક્ઝામ્પલ 4.2. ઇફ ધ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ પેરેલલ ટુ ધ પોઝિટિવ વાય એક્સિસ. ચલો જરા ફિગર જોઈ લો. તો ફિગરમાં એમને કહેલું છે કે ભાઈ એક્સ એક્સિસ આ બાજુ છે, ઝેડ એક્સિસ આ બાજુ છે. ફિગરની આપણે જરૂર નથી, એમની ફિગર આપી એટલે એ પ્રમાણે આપણે જોઈએ છે. અધરવાઇઝ વી કેન ડ્રો અવર ઓન ફિગર, બટ ફોર this sum the figure is given here, the figure 4.4. So let's consider this figure. It says the magnetic field is parallel to the positive y axis. તો મેગ્નેટિક ફિલ્ડ આમાં વાય એક્સિસ કઈ બાજુ છે, તો વાય એક્સિસ છે એ પરપેન્ડિક્યુલર અંદર એન્ટર થતી ડિરેક્શનમાં હશે. ઓકે,
તો એ બાજુ મેગ્નેટિક ફિલ્ડ છે, તો મેગ્નેટિક ફિલ્ડ અંદર એન્ટર થતી ડિરેક્શનમાં છે એટલે એને ક્રોસ વડે દર્શાવ્યું છે. ઓકે, તો મેગ્નેટિક ફિલ્ડ અંદર એન્ટર થાય છે. ઓકે, ચલો. એન્ડ ધ ચાર્જ પાર્ટિકલ ઇઝ મૂવિંગ એલોંગ પોઝિટિવ એક્સ એક્સિસ. તો ચાર્જ પાર્ટિકલ છે, માની લો કે અહીંયા આગળ ચાર્જ પાર્ટિકલ છે, તો એ આ બાજુ મૂવ થાય છે પોઝિટિવ એક્સ એક્સિસમાં, એટલે એની વેલોસિટી એ બાજુ બતાવી છે અહીંયા જુઓ. ચલો, વિચ વે વુડ ધ લોરેન્સ ફોર્સ બી ફોર એન ઇલેક્ટ્રોન, એટલે કે નેગેટિવ ચાર્જ, અને ફોર અ પ્રોટોન પોઝિટિવ ચાર્જ. ચલો, તો લોરેન્સ ફોર્સ કઈ બાજુ લાગશે એ આપણે શોધવાનું કીધું છે અહીંયા આગળ. તો આપણને જે રીતે એમને સમજાવ્યું છે એ પ્રમાણે અહીંયા આગળ એક્સ છે, અહીંયા આગળ ઝેડ છે, એટલે વાય છે એ અંદર પરપેન્ડિક્યુલર એન્ટર થતી ડિરેક્શનમાં છે. ચલો, એટલે મેગ્નેટિક ફિલ્ડ છે ને અંદર એન્ટર થાય છે. ક્લિયર? મેગ્નેટિક ફિલ્ડ અંદર એન્ટર થતી ડિરેક્શનમાં છે બી. ઓકે, અને જે આપણો ચાર્જ પાર્ટિકલ છે અહીંયા આગળ લઉં, એ માની લો કે પોઝિટિવ એક્સ એક્સિસમાં, એમને કીધું છે એ પ્રમાણે પોઝિટિવ એક્સ એક્સિસમાં જાય છે, એટલે એની વેલોસિટી આ બાજુ થાય. ઓકે, આ બાજુ એનું મેગ્નેટિક ફિલ્ડ થાય. ચલો, હવે એકોર્ડિંગ ટુ લોરેન્સ ફોર્સ એફ ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે લખાય? તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. આ રીતે આપણું લોરેન્સ ફોર્સ હશે. ઓકે, ચલો, તો તમારા રાઈટ હેન્ડની જે ફિંગર છે એને વીથી કઈ બાજુ ટર્ન કરવાની? બી બાજુ. તો વીથી બી બાજુ તમારા રાઈટ હેન્ડની ફિંગર ટર્ન કરો તો થંબ તમારું કઈ બાજુ રહેશે? ઉપરની બાજુ. એકોર્ડિંગ ટુ રાઈટ હેન્ડ સ્ક્રૂ રૂલ, તમારા રાઈટ હેન્ડની જે ફિંગર છે રાઈટ હેન્ડની, એને વી ક્રોસ બી કરો, આ બાજુ તમે ટર્ન કરો તો તમારો થંબ ઉપરની બાજુ રહેશે. એનો મિનિંગ એવો થાય કે આ જે ફોર્સ છે એ ઉપરની બાજુ થશે. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ એક વસ્તુ સમજી લો, જે પ્રોટોન છે એના માટે ઉપરની બાજુ થશે, પણ જે ઇલેક્ટ્રોન છે એના માટે તો એફ ઇઝ ઇક્વલ ટુ, ઇલેક્ટ્રોન છે એનો ચાર્જ નેગેટિવ હોય એટલે માઇનસ ક્યુ થાય ને એના માટે તો એકચ્યુઅલી વી ક્રોસ બી. તો ઇલેક્ટ્રોન જે છે એના માટે જો તમારે ફોર્સ ફાઇન્ડ કરવો હોય તો વી ક્રોસ બીની જે ડિરેક્શન ઉપરની બાજુ મળી એની ઓપોઝિટ થાય. મતલબ ઇલેક્ટ્રોન માટે કઈ બાજુ થાય? નીચેની બાજુ. કેમ? કારણ કે એની આગળ શું છે? માઇનસ. તો પ્રોટોન હોય એને એક્ઝેક્ટલી ઉપરની બાજુ ફોર્સ લાગે, એક્ઝેક્ટલી એકોર્ડિંગ ટુ રાઈટ હેન્ડ થંબ રૂલ. બટ ઇલેક્ટ્રોન માટે નેગેટિવ હોય એટલે નીચેની બાજુ લાગે. સો આપણો આન્સર છે ઉપરની બાજુ એટલે ઝેડ, પોઝિટિવ ઝેડ એક્સિસ કહેવાય. ઓકે, ઉપરની બાજુ પોઝિટિવ ઝેડ અને નીચે હોય તો નેગેટિવ ઝેડ. તો શું લખેલું છે? ધ વેલોસિટી વી પાર્ટિકલ ઇઝ એલોંગ એક્સ એક્સિસ વાઇલ બી the magnetic field is along y axis, so v cross b is along z axis. Screw rule. So for electron it will be negative z, એટલે નીચેની બાજુ થઈ ઇલેક્ટ્રોન માટે, અહીંયા નેગેટિવ z થશે. ઓકે, ઇલેક્ટ્રોન માટે. અને પ્રોટોન માટે ફોર પોઝિટિવ ચાર્જ એટલે કે પ્રોટોન ધ ફોર્સ ઇઝ એલોંગ પ્લસ z axis. તો પ્રોટોન માટે ઉપર પ્લસ z axis થશે. ક્લિયર? ચલો, તો ઇલેક્ટ્રોન માટે અહીંયા આગળ, પ્રોટોન માટે સિમ્પલ છે. ચલો, તો એક્ઝામ્પલ 2 બહુ સિમ્પલ છે. એક્ઝામ્પલ 2 વોઝ ઇઝી. નાઉ લેટ્સ મૂવ ટુ એક્ઝામ્પલ 4.3. સો અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. વોટ ઇઝ ધ રેડિયસ ઓફ ધ પાથ ઓફ એન ઇલેક્ટ્રોન? ધ માસ ઇઝ given and the charge is given, moving at a speed of 3 into 10 raised to 7 meter per second in magnetic field of given 6 into 10 raised to minus 4 Tesla. 6 into 10 raised to minus 4 Tesla. Perpendicular to it. What is, okay, perpendicular to it એટલે મતલબ sin થીટા આવે ને ત્યાં 1 લઈ લેવાનું, કારણ કે sin 90 એટલે 1 થાય. ઓકે, what is the frequency? Calculates its energy in kilo electron volt. 1 kilo electron volt is equal to 1.6 into 10 raised to minus 90 joule થાય. જો કે એ તો આપણે પાછળ ભણવાના છે એટલે બહુ ચિંતા નહીં. તો અહીંયા આગળ આપણે શું ફાઇન્ડ કરવાનું કીધું? વોટ ઇઝ ઇટ્સ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાનું કીધું. અહીંયા આગળ આપણે આપેલું છે માસ, ચાર્જ, વેલોસિટી, ઓકે, મેગ્નેટિક ફિલ્ડ, આ બધું આપેલું છે. તો ફ્રીક્વન્સી છે એનું ઇક્વેશન મેં તમને ભણાવતી વખત કહેલું કે ફ્રીક્વન્સી છે, એંગ્યુલર ફ્રીક્વન્સી છે, ટાઈમ પીરિયડ છે, આ બધું ફાઇન્ડ કરવું હોય તો એના માટે અહીંયાથી કેલ્ક્યુલેશન કરવાનું.
અહીંયા આગળ માની લો કે તમારો ઇલેક્ટ્રોન છે એ મેગ્નેટિક ફિલ્ડમાં સર્ક્યુલર પાથમાં મૂવ કરતો હોય. ઓકે, મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર સર્ક્યુલર પાથમાં મૂવ કરતો હોય વી વેલોસિટીથી, એટલે તમારું કેલ્ક્યુલેશન હંમેશા એમ વી સ્ક્વેર બાય આર ધ સેન્ટ્રીપેડલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ, જે ફોર્સ અહીંયા થતું હોય તો અહીંયા આગળ મેગ્નેટિક ફોર્સ હશે ને, સેન્ટર બાજુ કઈ ફોર્સ લાગે? મેગ્નેટિક ફોર્સ. તો ઇલેક્ટ્રોન માટે મેગ્નેટિક ફોર્સ થાય ક્યુ વી બી. ક્લિયર? આમ તો થાય ક્યુ વી બી સાઇન થીટા, બટ એઝ આઈ ટોલ્ડ યુ ધ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ વેલોસિટી, એટલે સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1. ચલો, તો અહીંયાથી એક વી આપણે કેન્સલ કરી દઈએ. ક્લિયર? તો અહીંયા આગળ જે વી છે એની જગ્યાએ કોઈ વેલ્યુ આપણે મૂકી શકીએ, તો આપણે મૂકી શકીએ કે બટ વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. આ વેલ્યુ મૂકી શકાય. તો આની જગ્યાએ મૂકો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. તો એમ વી છે એની જગ્યાએ મૂકીએ આર ઓમેગા બાય આર ઇઝ ઇક્વલ ટુ સામે થાય ક્યુ બી. ઓકે, અગેન આર ગેટ્સ કેન્સલ. ચલો, ઓમેગા છે એની જગ્યાએ શું મૂકી શકાય? તો ઓમેગાની જગ્યાએ મૂકી શકાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ. ઓકે, આ વેલ્યુ આની અંદર પ્લેસ કરી શકાય. સો લેટ પ્લેસ ધ વેલ્યુ. તો અહીંયા આગળ મૂકીએ આપણે વેલ્યુ. તો એમ આરની જગ્યાએ, સોરી, ઓમેગાની જગ્યાએ શું મૂકીએ? 2 પાઈ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી. Okay, now make f subject, so f is equal to q b by 2 પાઈ m. ચલો, તો આ ઇક્વેશન થઈ ગયું. આની અંદર વેલ્યુ મૂકવાની છે ઇલેક્ટ્રોનનો ચાર્જ, મેગ્નેટિક ફિલ્ડ અને માસ, એટલે તમને અહીંયા આગળ મળી જશે. આ જે કેલ્ક્યુલેશન કર્યું એમાંનું કશું કરવાની જરૂર નથી. તમારે જસ્ટ મેં કહ્યું એ પ્રમાણે આ વેલ્યુના અંદર આ બધું કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. આવું સિમ્પલ કેલ્ક્યુલેશન કરવાનું છે. તો અહીંયા આગળ તમને ઇક્વેશન મેં બતાવી દીધા, એ પ્રમાણે તમારે કરવાનું છે. ચલો, તો આ જે છે એ તમારા માટે ઇઝી રહેશે. હવે નેક્સ્ટ જે છે જોઈએ, તો એની એનર્જી ફાઇન્ડ કરવાનું કીધું છે. ઓકે, એનર્જી ફાઇન્ડ કરવાનું કીધું છે આપણને. તો क्या कहूँ? हाँ, कैलकुलेट इट्स एनर्जी इन किलो इलेक्ट्रॉन वोल्ट. तो एनर्जी જે છે આપણા ઇલેક્ટ્રોનની એનર્જી ફાઇન્ડ કરવા માટે, ચલો, એનર્જી ફાઇન્ડ કરવા માટે આપણી પાસે કેટલાક ઇક્વેશન છે, એમાંથી કોઈ પણ ઇઝી ઇક્વેશન છે એપ્લિકેબલ આપણે કરી દઈએ. જેમ કે કાઇનેટિક એનર્જીની આપણે લખ્યું છે, તો કે ઇઝ ઇક્વલ ટુ હાફ એમ વી સ્ક્વેર. ઓકે, હવે અહીંયા એમ વી સ્ક્વેર જે છે એની વેલ્યુ આપણે ઓબ્ટેન કરવાની છે. તો અહીંયા આગળ હિયર એમ વી સ્ક્વેર છે ને એ અહીંયા આગળ મળી જાય. તો જો આગળનું જે તમે લખ્યું હતું કે એમ વી સ્ક્વેર બાય આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી, ત્યાં તમે આવું લખી શકો એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી આર, આવું થાય. ઓકે, તો ક્યુ વીની જગ્યાએ શું લખી શકાય? તો વીની જગ્યાએ આર ઓમેગા તમે લખો અને આર ઓમેગાની જગ્યાએ આપની વેલ્યુ લખો, એવું ગમે તે કંઈક ત્યાં કરી શકો. ચલો, વીની જગ્યાએ આપણે શું કરીશું? તો વીની જગ્યાએ આપણે લખીએ આર ઓમેગા ઇન્ટુ બી આર, તો છે બી આર. ઓકે, સો અહીંયા આર સ્ક્વેર થઈ જશે. બીજું ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર એટલે આર સ્ક્વેર, ઓમેગા એટલે 2 પાઈ એફ, અને અહીંયા આગળ શું છે? બી. ક્લિયર? આ બધી જે વેલ્યુ રહી ક્યુ આર સ્ક્વેર 2 પાઈ એફ બાય બી, એ બધી વેલ્યુ છે એ અહીંયા આગળ પ્લેસ કરી દો. અહીંયા આગળ સો સિમ્પલ હાફ એમ વી સ્ક્વેર એની જગ્યાએ શું વેલ્યુ મૂકવાની છે? તો ક્યુ આર સ્ક્વેર
પાઈ એફ અને પછી શું હતું બી બી ઓકે, એટલે એ થઈ ગયું બરાબર છે. તો અહીંયા આગળ તમે આ જે એફની કિંમત છે ને, એફની વેલ્યુ અહીંયા આગળ મૂકો તો હજી પણ ઇઝી થઈ જાય. ઓકે, સો તમારે હાફ એમવી સ્ક્વેર ઓપ્ટેન કરવાનો છે. એનો મેં એક રસ્તો બતાવ્યો કે એમવી સ્ક્વેર છે એની વેલ્યુ આગળથી તમે ઓપ્ટેન કરી દો તો થઈ જશે. એ સિવાય બીજો રસ્તો જે છે એ થોડો લેન્ધી છે, પણ એ પણ આપણે ઓપ્ટેન કરી શકીએ કે ભાઈ આની જગ્યાએ જે છે કે ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર બાય 2m, પી સ્ક્વેર બાય 2m. ઓકે, અને પછી જે મોમેન્ટમ છે એની વેલ્યુ ઓપ્ટેન કરીને મૂકી શકો. તો આ રીતે આપણે કાઇનેટિક જે એનર્જી છે એ મેળવી શકીએ. અહીંયા આગળ જે આપણી કેલ્ક્યુલેશન લખેલું છે તમને લાગે છે કે ભાઈ ચલો, પણ એકચ્યુઅલી એમવી સ્ક્વેરની કેલ્ક્યુલેશન આગળથી એમને કરેલું છે, એ અહીંયા આગળ મૂકો એટલે તમને ઇઝી લાગે. બાય ધ વે કેલ્ક્યુલેશન જે છે એનું લેન્ધી થાય. અહીંયા આગળ જે તમને આન્સર મળશે એ જૂલમાં મળશે. આન્સર મળશે શેમાં મળશે? જૂલમાં મળશે. તમારે શેમાં કન્વર્ટ કરવો છે? કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આન્સર લેવો છે. ઓકે, તો તમે જે આન્સર તમને જૂલમાં મળ્યો એને, તમારે જે આન્સર જૂલમાં મળ્યો એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે આ રીતે લખશો. તમે અહીંયા જોઈ લો ફરીથી એકવાર કે 1.6 ઇન્ટુ 10⁻90 જૂલ મીન્સ 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, તો તમારા જે છે એને કન્વર્ટ કરવા માટે અહીંયા આગળ જે તમારા જૂલમાં આન્સર મળ્યો એને કન્વર્ટ કરવા માટે 1/6 ઇન્ટુ 10⁻90 વડે ડિવાઈડ કરશો. ઓકે, એટલે તમને જે આન્સર છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી જશે. ઓકે, એને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે ડિવાઈડ કરવાના, એટલે ફરીથી એને 1000 વડે ડિવાઈડ કરો એટલે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી જાય. ઓકે, ચલો, તો આ જે છે એ સમમાં તમારે શું કરવાનું છે તો મેં સમજાવી એ પ્રમાણે સૌથી પહેલાં એમવી સ્ક્વેર બાય આર ઇઝ ઇક્વલ ટુ ક્યુબીથી કેલ્ક્યુલેશન ચાલુ કરવાનું છે. ચલો, અહીંયા આગળ વી છે એ એક વી બંને લેફ્ટ રાઇટમાંથી નીકળી જાય એટલે વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગાની વેલ્યુ અહીંયા મૂકશો એટલે વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થશે. આર નીકળી જશે એટલે ઓમેગાની વેલ્યુ તમારે 2πf મૂકવાની છે, એ મૂકશો એટલે એફ મળી જશે. ઓકે, ચલો, આ રીતે તમને એફ મળી જાય. પછી કાઇનેટિક એનર્જી ઓબ્ટેન કરવી હોય તો હાફ એમવી સ્ક્વેરમાં વી છે એની વેલ્યુ મૂકો અથવા તો આખી એમવી સ્ક્વેરની વેલ્યુ મૂકો. તો મેં અહીંયા કીધી એ પ્રમાણે એમવી સ્ક્વેરની વેલ્યુ મૂકવાની છે, અથવા ખાલી વીની મૂકો તો પણ ચાલે. ઓકે, ચલો, તો નેક્સ્ટ સમ આપણે જોઈએ. જો આમાં કોઈ વસ્તુમાં હાર્ડ પડે તો તમારે જો આના એક સેમ હું તમને લિટરેચર જે પ્રોવાઈડ કરું ને એના અંદર બીજી મેથડ પણ આના અંદર લખી દો, બરાબર, એટલે તમારા માટે ઇઝી થઈ જશે. ચલો, હવે સાયક્લોટ્રોન જે છે એના અંદર આપણે હવે જોઈએ આગળ સાયક્લોટ્રોનને રિલેટેડ જે સમ છે એમાં. ઓકે, સો ધ 4.4 the cyclotron's oscillator frequency is 10 megahertz. Cyclotron oscillator frequency is 10 megahertz. What should be the operating magnetic field for accelerating protons? If the radius of the disk is 60 centimeter, what is the kinetic energy in mega electron volt of proton beam produced by the accelerator? અહીંયા આગળ પ્રોટોનનો માસ 1 મેગા ઇલેક્ટ્રોન એટલે કેટલા જૂલ એનર્જી અને એ બધું આપેલું છે આપણને. ઓકે, બીજું વસ્તુ કીધું છે સાયક્લોટ્રોન્સ ઓસિલેટર ફ્રીક્વન્સી 10 મેગા હર્ટ્ઝ, મતલબ કે એક સેકન્ડમાં 10 એટલે કે 10 ઇન્ટુ 10⁶ ટાઈમ એ રિવોલ્યુશન કરશે, સાયક્લોટ્રોનમાં એટલી વાર ફરશે, એની ફ્રીક્વન્સી કહેવાય. ઓકે, વોટ શુડ બી ધ ઓપરેટિંગ ફ્રીક્વન્સી ઓફ what should be the operating magnetic field of accelerating protons? તો અહીંયા આગળ આપણે જે ડિસ્કશન પહેલાં આગળના સમમાં કરી હતી એ પ્રમાણે જરા આને આગળ કેરી કરીએ. આમાં કીધું છે what should be the operating magnetic field for accelerating protons?
એટલે કે મેગ્નેટિક ફિલ્ડ જે છે કેટલું હોવું જોઈએ. તમને અહીંયા ફ્રીક્વન્સી આપેલી છે અને ફ્રીક્વન્સી આપેલી હોય અને આવું રિવોલ્યુશન મતલબ ચાર્જ પાર્ટિકલ આ રીતે રિવોલ્યુશન કરતો હોય એટલે તમારે આ જ જોઈએ, આ જ ઇક્વેશન જે છે જોઈએ. તો અગેન તમારે આ જ ઇક્વેશન લખવાનું છે. તો મતલબ તમારે ફરીથી પણ આ જ ઇક્વેશન લખવાનું છે. તમારું ઇક્વેશન સેમ એ જ રહેશે. એફ ઇઝ ઇક્વલ ટુ જે આગળ મેં કેલ્ક્યુલેશન કર્યું હતું ને એ પ્રમાણે ક્યુ બી બાય 2πm. આ ઇક્વેશન જે આગળ આપણે લખ્યું હતું ને આ ઇક્વેશન એ જ લખવાનું રહેશે અને એમાં તમારે જસ્ટ બી ફાઇન્ડ કરવાનો છે. સો ઇક્વેશન આપણું છે 2πm f બાય ક્યુ. ઓકે, બાય ક્યુ. બસ આની અંદર વેલ્યુ મૂકવાની છે. તમારા પ્રોટોનનું માસ મૂકવાનું છે. અહીંયા ફ્રીક્વન્સી 10 મેગાહર્ટ્ઝ કીધી અમને. ફ્રીક્વન્સી કેટલી છે? 10 મેગાહર્ટ્ઝ. તો ફ્રીક્વન્સી તમારે મૂકવાની છે 10 મેગાહર્ટ્ઝ એટલે 10 ઇન્ટુ 10⁶ એટલે એ થશે 10�7. ઓકે, એ મૂકવાનું છે. અહીંયા પ્રોટોનનો ચાર્જ મૂકવાનું છે 1.6 ઇન્ટુ 10⁻90. એટલે અહીંયા આગળ અમને જે કેલ્ક્યુલેશન કર્યું છે સેમ આપણા જેવું જ છે. ઓકે, એટલે આ સારું છે કે આપણે ઇક્વેશન પહેલાં બનાવી દીધું. આ ફ્રીક્વન્સી એફ છે, મ્યુ છે ને ફ્રીક્વન્સી એફ છે એટલે તમને એ મેગ્નેટિક ફિલ્ડ 0.66 ટેસ્લા મળી જશે. એમને નેક્સ્ટ કીધેલું છે ઇફ ધ રેડિયસ ઓફ ધ ડી ઇઝ 60 સેન્ટીમીટર. રેડિયસ આપેલો છે. ધ કાઇનેટિક એનર્જી ઓફ ધ પ્રોટોન પ્રોડ્યુસ બાય એ પણ સેમ જ છે. ચલો એમાં તમારે કોઈ કેલ્ક્યુલેશન ના કરવું હોય તો સેમ આના અંદર વેલ્યુ મૂકો. સેમ એના અંદર જે વેલ્યુ તમે રેડિયસ છે ડીની એ મીટરમાં મૂકો, એફ જે તમને આપેલા છે એ મૂકો, અહીંયા મેગ્નેટિક ફિલ્ડ મૂકો એટલે તમારી કાઇનેટિક એનર્જી પણ થઈ ગઈ. એ શેમાં આવશે? તો એ જૂલમાં આવશે. તમારે મેં શીખવાડ્યું એ પ્રમાણે 1.6 ઇન્ટુ 10⁻90 વડે ડિવાઈડ કરશો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં થશે. તો જે આગળનો સમ હતો સેમ એના જેવું કેલ્ક્યુલેશન છે મિત્રો. ઓકે, ચલો તો આગળનો સમ છે એના જેવું કેલ્ક્યુલેશન છે. આનું કેલ્ક્યુલેશન તમારે જોવાનું નહીં. મેં કહ્યા એ પ્રમાણે જ ઇક્વેશન આના અંદર મેં આની જગ્યાએ જે ઇક્વેશન લખાયું ને એ જ મૂકવાનું છે આ. ઓકે, ચલો તો એ બે સમ થઈ જશે સેમ થિયરી. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ. ચલો 4.5. ચલો 4.5. તો અહીંયા કહેલું છે એન ઇલેમેન્ટ ડેલ્ટા એલ is equal to delta xi caret is placed at the origin and carries a current 10 ampere. What is the magnetic field on the y-axis is the distance 0.5 meter. Delta x is equal to 1 cm. બહુ સિમ્પલ છે. જો અહીંયા આગળ એન ઇલેમેન્ટ એ ઇલેમેન્ટ એટલે કે આ કરંટ ઇલેમેન્ટ અહીંયા આગળ મૂકેલો છે. ઓકે, કરંટ ઇલેમેન્ટ મૂકેલો છે. એક્સ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય છે. તો અહીંયા આગળ 0.5 મીટરે એક્ઝેક્ટલી પરપેન્ડિક્યુલર અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય અને આ છે બાયો સાવર્ટનો લો યુઝ કરવાનો છે. બાયો સાવર્ટનો લો યુઝ કરવાનો હોય એટલે તમને મેં કહેલું μ0/4π IDL sin θ બાય r² અહીંયા આપેલું છે. ઓકે, તો આપણે જે બાયો સાવર્ટનો લો જોઈ ગયા હતા એમાં આપણે લખેલું IDL ક્રોસ r કેરેટ બાય r² અને એની વેલ્યુ જે ફાઇન્ડ કરવાની તે વેલ્યુવાળું ઇક્વેશન છે. ઓકે, અહીંયા આગળ પરપેન્ડિક્યુલર શોધવાનું છે એટલે આ 1 થઈ જશે એટલે ખાલી કેટલો ભાગ રહે? IDL બાય r². ઓકે, આમાં આઈની વેલ્યુ આપેલી છે. ડીએલ એટલે તમારા ઇલેમેન્ટની લેન્થ. ઇલેમેન્ટની લેન્થ કેટલી આપેલી છે? 1 સેન્ટીમીટર એટલે એને મીટરમાં કરવાની છે 0.01. ચલો તો μ0/4π ની વેલ્યુ તમને ખબર છે. μ0ની વેલ્યુ થાય 4π × 10⁻⁷ ડિવાઇડેડ બાય 4π એટલે એની વેલ્યુ કેટલી આવે? μ0/4π 10⁻⁷. ઓકે, એ મૂકવાની છે. તો 10⁻⁷ અહીંયા આગળ મૂકીએ આપણે. આઈ કરંટ કેટલો ફ્લો થાય છે? 10 એમ્પિયર આપણે મૂક્યું અહીંયા. લેન્થ કેટલી છે? ડીએલ 1 સેન્ટીમીટર એટલે 10⁻². ઓકે, ડિસ્ટન્સ કેટલું છે? તો ડિસ્ટન્સ કેટલું છે? 0.5 મીટર. 0.5 મીટર ડિસ્ટન્સ છે. તો 0.5 મીટર એ જે છે એ r² કરીને મૂકવાના છે એટલે r² એ 25 કરીને મૂક્યા એટલે તમારું મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું. ઓકે, તો IDL બાય r². આવું તમારે સીધું જ લખવાનું છે આની અંદર. તો જ્યારે તમે આ સમ સોલ્વ કરો એ વખતે એકોર્ડિંગ ટુ બાયો સાવર્ટ લો તમારે સીધું લખવાનું છે B is equal to μ0
બાય 4 પાઈ આઈ ડીએલ બાય આર સ્ક્વેર આવું લખવાનું છે અને બાજુમાં લખવાનું છે સિન્સ સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે એનો ઉલ્લેખ જ કરવાનો નથી, એને એક્સપ્લેન જ કરવાનું નથી, આટલું ખાલી લખી દેવાનું છે. બસ આની અંદર વેલ્યુ મૂકવાની 10⁻⁷ 10 એમ્પિયર 1 સેન્ટીમીટરને મીટરમાં અને અહીંયા આગળ જે 0.5 છે એનો સ્ક્વેર, એટલે તમારો આન્સર થઈ ગયો. ફર્ધરમાં ડિરેક્શન જોવાની છે. તો ડિરેક્શનમાં શું કરવાનું છે, તમારો જે રાઈટ હેન્ડ હોય એમાં જે તમારી જે રાઈટ હેન્ડ હોય બાયો સાવર્ટના લો પ્રમાણે આઈડીએલ ક્રોસ આર કેરેટ કરવાનું હોય. આઈડીએલ આ બાજુ છે, ઓકે, ક્રોસ આર કેરેટ આ બાજુ છે. તો તમારો રાઈટ હેન્ડ જે છે એને તમે આ બાજુ ટર્ન કરો તો તમારો થંબ છે અંદરની બાજુ હોય, ઓકે, એટલે કે જેડ ડિરેક્શનમાં હોય. ચલો તો ધ ડિરેક્શન ઓફ ધ ફિલ્ડ ઇઝ જેડ ડિરેક્શન. ક્લિયર? એ રીતે તમને ખબર પડી જશે કે જેડ ડિરેક્શનમાં થાય. બીજી રીતે તમારે જોવું હોય તો આ રીતે પણ જોવા જુઓ. આ થંબ છે એની ડિરેક્શનમાં થંબ છે એને કરંટની ડિરેક્શનમાં તમે રાખો અને જે ફિંગર છે એને ટર્ન કરો તો જે તમારી ફિગર છે આ રીતે બને. થંબ છે એને કરંટની ડિરેક્શનમાં રાખો, તમારી ફિંગર છે એ આ રીતે ટર્ન થાય, આ રીતે ટર્ન થાય ને, ઓકે. થંબ છે કરંટની ડિરેક્શનમાં, તો આ તમારું મેગ્નેટિક ફિલ્ડ ટર્ન થાય, મતલબ આ બાજુથી આમ એન્ટર થાય, વાયરની પેલી બાજુથી આમ બહાર નીકળે, આ બાજુ આમ એન્ટર થાય, વાયરની પેલી બાજુ બહાર નીકળે, અહીંયા બહાર નીકળે એટલે અહીંયા આગળ પોઝિટિવ જેડ ડિરેક્શન. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે અહીંયા સુધી રાખીએ. હવે આગળનું પછી નેક્સ્ટ આના પછીના વિડીયોમાં જોઈશું.